નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે એ ધોરણ 9 અને 10 બંને માટે છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટનું કહેવું એવું છે કે બેન અમને અવયવ જ નથી આવડતા અને ગણિતનો પાયો અવયવ છે. તો આજના વિડીયોમાં કોઈ પ્રોપર ધોરણ 10 માટે કે પ્રોપર ધોરણ 9 માટે નહીં, પણ 9 અને 10 બંને ધોરણ માટે આઈએમપી એવા અવયવો કેવી રીતે આપણે અવયવો પાડશું એની શોર્ટકટ અને સરસ મજાની રીતથી આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા અવયવ નામ સાંભળીને જ વિદ્યાર્થીઓને બીક લાગે કે બેન અવયવ આવડતા જ નથી. તો જુઓ અવયવની જુદી જુદી રીતો. ધારો કે હું અહીંયા એક રકમ લખું છું, x + 2 આખા કૌંસનો વર્ગ, બરોબર. હવે આના અવયવ કેમ પાડવા? આપણે ધોરણ 10 ની અંદર 7મું ચેપ્ટર છે, 3જું ચેપ્ટર છે, 4થું ચેપ્ટર છે, એમાં પણ આવા અવયવ આવતા હોય છે અને વિદ્યાર્થીઓ અવયવને લીધે દાખલા મૂકી આવતા હોય છે. તો જેટલા પણ નબળા વિદ્યાર્થીઓ છે એના માટે આ વિડીયો આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો હવે આના અવયવ કેમ પાડશું? તો હું જે મારા વિદ્યાર્થીઓ છે ધોરણ 8 ની અંદર પણ અવયવ આવે છે, એટલે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પણ આ બહુ જ આઈએમપી વિડીયો બની જશે. એટલે કે 9, 10 નહીં, 8, 9 અને 10 ત્રણેય ધોરણ માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. જો અહીંયા મેં એક રકમ લખી છે, x + 2 કૌંસની બારે વર્ગ. હવે તમારે શું યાદ રાખવાનું છે? હું મારા 8મા ધોરણના સ્ટુડન્ટ હોય ને એને ગીત ગવડાવીને યાદ રખાવું, કારણ કે એ લોકો નાનકડા છે તો એ લોકોને જલ્દી યાદ રહી જાય. તો આપણે આજે બધા નાનકડા થઈ જાય, ધોરણ 8 હોય, ધોરણ 9 હોય કે ધોરણ 10 હોય, જ્યારે પણ કૌંસની બારે વર્ગ દેખાય, કૌંસની અંદર આ બે પદ છે અને બારે વર્ગ છે, જ્યારે પણ કૌંસની બારે વર્ગ દેખાય ત્યારે તમારે ગીત ગાવાનું. કયો ગીત ગાવાનો? તો જુઓ, પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, પેલો પદ ગુણ્યા બીજો પદ. થઈ ગયો આપણો ગીત. ફરીથી એકવાર જુઓ કેવી રીતે. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, પેલો પદ ગુણ્યા છેલ્લો પદ. એટલે વચમાં નિયમના બે છે એની સાથે ગુણ્યા પેલો પદ અને છેલ્લો પદ. હવે નિશાની કઈ રાખવી? જો ઉપર પ્લસ હોય તો બંને બાજુ શું આવશે? પ્લસ જ આવશે. હવે સાદું રૂપ આપીએ એનું, x², x નો વર્ગ એટલે પછી 2 દુ 4x, એટલે આ 4x અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. થઈ ગયા આપણા અવયવ બે જ સ્ટેપની અંદર, બરોબર. બેન માઇનસ હોય તો? ધારો કે અહીંયા માઇનસ આવી રીતે હોય તો પણ એ જ રીતે ગાવ જોઈએ મારી સાથે ગીત. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, પેલો પદ ગુણ્યા બીજો પદ. માઇનસની નિશાની હોય તો પેલી નિશાની માઇનસની ને બીજી નિશાની પ્લસની. x² - 2 દુ 4x અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો આ સરળ રીતે શું થયા? આપણા કૌંસની બારે વર્ગ હોય ત્યારના અવયવ થયા. હવે ઘણીવાર એવું પણ થાય કે અહીંયા સિંગલ x ન હોય, આવી રીતે હોય, 3x + 2 હોય તો પણ આપણે એ જ રીત, પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના બે, પેલો પદ ગુણ્યા બીજો પદ. પ્લસ છે તો બંને બાજુ પ્લસ. 3 નો વર્ગ કેટલો થયો? 9x². 3 નો વર્ગ 9 અને x નો વર્ગ x². 2 તેરી 6, 6 દુ 12x અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો આ છે આપણા સિમ્પલ એક અવયવની મેથડ કે જેની અંદર જે કૌંસ છે, કૌંસની બારે વર્ગ હોય ત્યારે તમે આ રીતે અવયવ પાડી શકો છો. હવે જઈએ આપણે ટ્રીક નંબર 2 ઉપર. વિડીયો જરાય સ્કીપ ન કરજો, કારણ કે જુદી જુદી રીતનો અહીંયા આજે ખજાનો તમને મળવાનો છે. તો હવે જોઈએ આપણે રીત નંબર 2. જોઈએ હવે આપણી રીત નંબર 2. જો અહીંયા કને પણ મેં કૌંસમાં રકમ લખી છે, x - 2 અને x + 2. આના અવયવ કેમ પાડવાને કેવી રીતે યાદ રાખવું? તો જ્યારે બંને કૌંસમાં રકમ સરખી હોય, જો અહીંયા પણ x તો અહીંયા x, અહીંયા બીજો પદ 2 તો અહીંયા બીજો પદ 2, એટલે કે ટૂંકમાં બંને કૌંસમાં રકમ સરખી છે, x અને 2, x અને 2, પણ નિશાની કેવી છે? જુદી જુદી છે. એક માઇનસમાં છે અને એક પ્લસમાં છે, બરોબર. તો જ્યારે બંને કૌંસની રકમ સરખી હોય પણ નિશાની જુદી જુદી હોય ત્યારે પેલી રકમનો વર્ગ, એટલે આપણે કરશું પેલી રકમનો વર્ગ એટલે x એટલે x નો વર્ગ.
એક્સનો વર્ગ. પછી બીજી રકમનો વર્ગ એટલે 2 નો પણ વર્ગ. પહેલી રકમનો વર્ગ, બીજી રકમનો વર્ગ ને વચ્ચે હંમેશા કમ્પલસરી કઈ નિશાની આવશે? માઇનસ જ આવશે, કારણ કે એક માઇનસ છે ને એક પ્લસ છે. હવે x નો વર્ગ એટલે x વર્ગ. પણ હવે જો અહીંયા કને આન્સર લખવાથી પહેલા હજી એક ટ્રીક દેખાડો. આટલું તો તમને સમજાઈ ગયું કે ક્યારે આ રીત આપણે વાપરવી, કે જ્યારે બંને કૌંસની બંને રકમ કેવી હોય? સરખી હોય, અને નિશાનીઓ કેવી હોય? જુદી જુદી હોય. ત્યારે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. બરોબર, આટલું કરી લીધું. હવે જો 2 બગડા કેટલા થાય? બોલો જોઈએ, બોલો કશિશબેન, 2 બગડા કેટલા થાય? હા, મને ખબર જ હતી તું જેમ બોલીશ. એણે કીધું 2 બગડા 22 થાય. પણ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો 2 બગડા 22 થાય. પણ આપણે તળપદી ભાષા બોલતા હોય એટલે એમ બોલે 2 બગડા 22. એટલે કે આ 22 છે, 22 22. બરોબર. હવે આ 22 22 આવે જ્યારે, ત્યારે આપણે શું કરવાનું? તો 22 ને ખબર ન પડે એવી રીતે બે ઘરમાં ઘૂસી જવાનું છે. જો 22 ને ખબર પડી ગઈ તો તમારો અવયવ ખોટો થશે ને 22 તમારા માર્ક્સ લઈને ભાગી જશે. હવે બે ઘર ક્યાં છે? તો જુઓ, આ 2 કૌંસ એ આપણા 2 ઘર. આને 22 સ્ટાઇલ કહેવાય. આ અમારા ટીચર એમને રીત શીખવાડી હતી. 2 કૌંસ કરો તો આ 2 કૌંસ છે શું છે? તમારા 2 ઘર છે. હવે 22 ને ખબર પડ્યા વગર, એટલે આ જે 2 બગડા 22 છે, બરોબર, 22, પણ આપણા માટે 22. આ 22 ને ખબર પડ્યા વગર આ 2 ઘરમાં આપણે ઘૂસવાનું છે. તો શું કરશું? આ બંનેને એક જ ઘરમાં ઘુસાડવાનું છે 2 વખત. તો પેલા x ઓછા 2. જો અહીંયા 22 ને મેં ક્યાંય લીધી નહીં, સીધો શું લખી નાખ્યો? x ઓછા 2. આ 22 ને લીધી નહીં. એકવાર તો ઘરમાં ઘૂસી ગયા. આ બંને પદ એક જ ઘરમાં એકવાર ઘૂસી ગયા. હજી એને બીજા ઘરમાં એ ઘુસાડવાના છે બીજી વખત. પણ હવે 22 ને ખબર પડી ગઈ પહેલી વાર ઘૂસ્યા ને ત્યારે, એટલે હવે આપણે રૂપ બદલાવીને જવાનું છે. તો માઇનસ છે તો કયો રૂપ કરી નાખશું? પ્લસ કરી નાખશું. એટલે કે x પ્લસ 2. એટલે કે એકવાર x માઇનસ 2 ને એકવાર x પ્લસ 2. ક્યાંય પણ વર્ગ લખવાનો નહીં, એટલે કે 22 લખવાની નહીં. એટલે કે ટૂંકમાં હવે આખો દાખલો જોઈએ તો જ્યારે પણ બંને રકમ સરખી ને નિશાની જુદી જુદી હોય ત્યારે પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ. પછી શું કરવાનું? આ 22 ને અડ્યા વગર બંને ઘરમાં આ બંનેને ઘુસાડી દેવાના. એટલે કેવી રીતે ઘુસાડશું? તો x ઓછા 2 અને પછી રૂપ બદલાવીને એટલે x વત્તા 2. બરોબર. એવો જ હજી એક દાખલો આપણે કરીએ. 3x ઓછા 4 ને 3x વત્તા 4. તો પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચ્ચે કમ્પલસરી માઇનસની નિશાની. પછી 2 ઘર બનાવી નાખવાના. હવે આ બંને ઘરની અંદર બંનેને ભેગા કરી નાખવાના છે. 3x4 3x4. એકવાર ઓછા કરીને ને એકવાર વત્તા કરીને. બરોબર. પણ હવે જો બંને નિશાની પણ સરખી હોય તો અહીંયા તો જો બંને પદ તો સરખા છે પણ બંને નિશાનીઓ કેવી છે? સરખી છે. તો આ રીત ના થાય હો. ત્યારે આપણે શું કરવાનું? x ઓછા 2 2 વખત છે એટલે એનો શું કરાય? વર્ગ. અને કૌંસની બહારના વર્ગની રીત તો હમણાં જ આપણે શીખ્યા. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2. પહેલો પદ ગુણ્યા બીજો પદ, ને માઇનસ છે તો પહેલી નિશાની માઇનસ ને બીજી પ્લસ. એટલે 2 દૂ 4x ને 2 નો વર્ગ 4. એટલે જ્યારે બંને પદ અને બંને નિશાની સરખી હોય તો એ આખા કૌંસનો વર્ગ થઈ જાય. આ કૌંસ છે 2, એક વખત લખી એનો વર્ગ કરાય ને આવી રીતે કરાય. અને જો જુદી નિશાની હોય તો પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, અને પછી 2 કૌંસમાં એકવાર x ઓછા 2 ને એકવાર x વત્તા 2. તો આ છે આપણી ટ્રીક નંબર 2. હવે જોઈએ આપણે ટ્રીક નંબર 3. જો આ રીતના અવયવ છે ને એ 9માં 10માં બધાને પૂછાય છે, અને આ અવયવમાં વિદ્યાર્થીઓ ગોટાળા કરતા જ હોય છે 100%. હવે આ જે અવયવ છે 3 પદના અવયવ છે. જો આ એક પદ, આ બીજો પદ ને આ ત્રીજો પદ. અને ઘાત જોશો તો ઉતરતા ક્રમમાં લખેલી હશે. જો ઉતરતા ક્રમમાં ઘાત ન લખેલી હોય તો તમારે ઘાતને ઉતરતા ક્રમમાં લખી નાખવાની. કારણ કે ઘણીવાર બોર્ડની અંદર 10માની અંદર ચાઈને દાખલાના ક્રમ છે ને આડાઅવળા કરી નાખે. 10x પહેલા લખે ને x વર્ગ પાછળ લખી નાખે ને વિદ્યાર્થીઓ અવયવ પાડીને મરી જાય, પણ એ અવયવ પડે નહીં. તો અહીંયા શું કરવાનું? પહેલા જોઈ લેવાનું 3 પદનો છે દાખલો અને ઘાત ઉતરતા ક્રમમાં બરોબર છે, પછી જ દાખલો સ્ટાર્ટ કરવાનો. આ અવયવની એ 2 રીત છે. હું તમને 2 રીત શીખવાડું છું. તમને જે મજા આવે એ રીત તમે એમાં કરી શકો છો. પહેલી રીત છે એ જરાક છે લેન્ધી, પણ પ્રોપર છે. એની અંદર ભૂલ પડવાના ચાન્સીસ ઓછા છે. જો કેવી રીતે કરવાનો સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો. તો સૌથી પહેલા આ પહેલો પછી એની આગળ કાંઈ નથી તો 1.
ગણિતનો નિયમ છે. આપણે કહીએ ને કે ગુજરાતીમાં એમ કહેવાય કે જેનો કોઈ ન હોય એનો ભગવાન હોય, પણ ગણિતનો નિયમ એવો છે કે જેનો કોઈ ન હોય એનો એક હોય. એટલે આ 1 નો કોઈ નતો તેની આગળ શું હોય? એક હોય. હવે પહેલા સ્ટેપમાં શું કરવાનું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો 16 એકા 16. એટલે આપણે અહીંયા લખશું ગુણાકાર મને કેટલો જોઈએ છીએ? 16 જોઈએ છે. આમ લખી નાખીશ રફમાં, બરોબર? 16 એકા 16 એટલે ગુણાકાર 16 જોઈએ છે. પછી છેલ્લી નિશાનીથી જોવાનું. છેલ્લી નિશાની કઈ છે? પ્લસ. એટલે કે મને સરવાળો જોઈએ છીએ 10. જો ગુણાકાર 16 એકા 16 અને સરવાળો કેટલો જોઈએ છીએ? 10. ઊંધેથી આલ્યા 16 એકા 16 ગુણાકાર અને સરવાળો જોઈએ છીએ વચલા પદ જેટલો એટલે 10. હવે એવો પાડો ગોતવાનો. અવયવ માટે પાડા બહુ આવશ્યક છે, બહુ જ જરૂરી છે. જો પાડા ના આવડે તો અવયવ ના આવડે. એટલે પાડા તો 20 થી 25 એકા સુધી પાકા કરી જ રાખવાના. હવે ગુણાકાર 16 અને સરવાળો 10 થાય એવો પાડો તો 4 ચોક 16. પણ 4 ને 4 તો કેટલા થાય? 8 થાય. આપણે સરવાળો કેટલો જોઈએ છે? 10 જોઈએ છે. એટલે આપણે એવો પાડો ગોતવાનો છે કે જેનો ગુણાકાર 16 થાય અને સરવાળો પાછો 10 થવો જોઈએ. જો અહીંયા 4 ચોક 16 તો થઈ ગયા, પણ ઈ બંનેનો સરવાળો 10 થતો નથી. તો હવે બીજો કયો પાડો છે? કયા પાડામાં 16 આવી શકે બીજા? તો 8 દુ 16. બરોબર? અને 8 ને 2 કેટલા થઈ જાય છે? 10 થઈ જાય છે. એટલે કે ગુણાકાર 16 ને સરવાળો 10 મળી ગયો. શું કર્યો અત્યાર સુધી? તો આપણે ખાલી છેલ્લા અને પહેલા પદનો ગુણાકાર કર્યો. 16 એકા 16. છેલ્લા પદની નિશાની એટલે સરવાળો. અહીંયા પ્લસ છે તો આપણે સરવાળો શોધવાનો. કેટલો સરવાળો શોધવાનો? વચલા પદ જેટલો એટલે 10. હવે એને ફોલો કરો. ગુણાકાર 16 તો 8 દુ 16 ને એનો સરવાળો 10 થવો જોઈએ. તો 8 ને 2 10 થાય છે. હવે પાછું ગીત ગાવાનું. સિમ્પલ રીતે ગીત ગાવાનું. હવે પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ શેનાથી આલ્યા? 8 અને 2 થી. એટલે વચ્ચે લખશું આપણે 8x ને 2x. x શું કામ લગાડ્યા? કારણ કે વચલો પદ આપણો કેવો છે? x વાળો છે. એટલે જેનાથી ભાગ આલે એની પાછળ પૂછડું x લગાડવાનું. 8x અને 2x. હવે નિશાની કઈ મૂકશું? તો હવે આ પેલી નિશાની જોવાની. પેલી નિશાની કઈ છે? પ્લસ છે. તો આ બંનેમાંથી જે મોટા હોય એને એકવાર પ્લસ કરી દો. બરોબર? અહીંયા 8 અને 2 માં 8 મોટા છે એટલે 8 કર્યા મેં પ્લસ. પ્લસ એટલે મળ્યા અને માઇનસ એટલે ખોવાઈ ગયા, સમજી લો. આપણે 10 લઈ આવવાના છે. બરોબર? આપણે કેટલા લઈ આવ્યા? 8 લઈ આવ્યા. તો હજી 2 લઈ આવશું તો +8 ને +2 કેટલા થશે? +10 થઈ જશે. +8 અને +2 એટલે +8 ને +2 +10 થઈ ગયા. બરોબર? હવે આટલો સ્ટેપ ફરીથી સમજી લ્યો. 16 એકા 16 એટલે ગુણાકાર 16 જોઈએ છે. સરવાળો આપણને 10 જોઈએ છે. એવો પાડો ગોત્યો. 8 દુ 16 અને 8 ને 2 10. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ 8 અને 2 થી હાલ્યા એટલે લખ્યો 8x અને 2x. +10 જોઈએ છે તો +8 ને +2 +10. હવે લાડા લાડીની જોડી. આ એક લાડા લાડીની જોડી, આ બીજા લાડા લાડીની જોડી. હવે જોડી કર્યા પછી આપણે સામાન્ય કાઢવાના. જો તમને ડાયરેક્ટ મોઢે સામાન્ય કાઢતા આવડતા હોય તો તમે ડાયરેક્ટ કાઢી શકો છો. પણ જે વિદ્યાર્થી નબળા હોય, જેને સામાન્ય કાઢતા નથી આવડતા, તો એને અહીંયા રફમાં સામાન્ય કાઢવાનો. 1x વર્ગ, આજે મારો માર્કર નાટક કરી રહ્યું છે, 1x વર્ગ +8x. બરોબર? હવે આપેલી જોડી લાડા લાડીને 1x વર્ગ +8x, એમાંથી આપણે સામાન્ય કાઢીએ. તો જો x વર્ગના ભાગ પાડો. 1 ગુણ્યા x ગુણ્યા x. બરોબર? એટલે 1x નો વર્ગ. +8 ના ભાગ પાડો. 2 દુ 4 દુ 8x. હવે બંનેમાં સરખું સરખું શું છે? xx. તો ઈ x લખો 12. હવે અંદર શું રહી ગયો? 1x. એટલે આ 1x વત્તા અહીંયા કેટલા રહે? 2 દુ 4 દુ 8. કારણ કે x તો બહાર નીકળી ગયો છે એટલે 8. તો આ થઈ ગયા આપણા સામાન્ય. જેને ડાયરેક્ટ આવડે છે, હોશિયાર છે, ડાયરેક્ટ કરી શકો છો. હવે x ગુણ્યા x x વર્ગ ને 8 ગુણ્યા x એટલે 8x થઈ ગયા. તો આપણે આ પેલી લાડા લાડીની જોડ લીધી, 1x વર્ગ +8x.
એમાંથી એના ટુકડા પાડ્યા, અંગ્રેજોની જેમ રાજ કરો. કેવી રીતે? ભાગલા પાડો ને રાજ કરો. 1 × x × x 8 એટલે 2 દૂ 4 દૂ 8 x. બંનેમાં સરખું સરખું શું છે? તો બંનેમાં સરખું સરખું x છે ને કાઢી નાખ્યો 12 એટલે અંદર શું રહી ગયા? x એકા x વત્તા 2 દૂ 4 દૂ 8. હવે બીજી જે લાડા લાડીની જોડી છે ને એમાંથી આપણે સામાન્ય કાઢવાની જરૂર નથી. એની અંદર ડાયરેક્ટ આપણે આ ને આ જ કૌંસ લખી નાખશું, x વત્તા 8. હવે બારે શું લખવું? તો જોવાનું બારે શું છે? વત્તા 2x. તો આ વત્તા, અહીંયા જો હું 2 લખી નાખું તો 2 × x 2x ને 2 × 8 16. હવે બંને કૌંસ સરખા છે એ એક વખત, આ બે કૌંસ સરખા છે, x વત્તા 8 x વત્તા 8 ઈ એક વખત. અને બાકીનો કચરો એટલે આ x વત્તા 2, બાકીનો કચરો બીજા કૌંસમાં, એટલે આ થઈ ગયા આપણા અવયવ. બરોબર? સ્ટેપ બાય સ્ટેપ સાવ શાંતિથી મેં સમજાવ્યા 3 સ્ટેપની અંદર જ. 16 એકા 16 એટલે ગુણાકાર 16 જોઈએ છે, છેલ્લી નિશાની જોવાની. પ્લસ હોય તો સરવાળો 10 જોઈએ છે, માઇનસ હોય તો બાદબાકી 10 જોઈએ છે. એવો પાડો ગોતો. 8 દૂ 16 ને 8 ને 2 10. હવે 8 દૂ 16 ને 8 ને 2 10 ઈ પાડો મળી ગયો આપણને. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ, અને વચમાં 8x ને 2x લખી નાખ્યા. પ્લસ 10 છે તો આપણે આ બંનેમાંથી જે મોટા હોય એને પ્લસ પેલા આપી દેવાના. હવે જો આપણે વત્તા 10 જોઈએ છે તો વત્તા 8 માં વત્તા 2 ઉમેર્યું તો વત્તા 10 થાય, એટલે અહીંયા પણ વત્તા આવશે. પછી લાડા લાડીની જોડી, પેલી જોડી હતી 1x² વત્તા 8x. તો એના ભાગલા પાડો, 1 × x × x 8 ના 2 દૂ 4 દૂ 8. અને બંનેમાંથી x કાઢી નાખે સામાન્ય, એટલે રહી ગયો x વત્તા 2 દૂ 4 દૂ 8. હવે બીજી જોડીમાંથી ઈ જ સામાન્ય નીકળવો જ જોઈએ એટલે લખી જ નાખવાનું. હવે જોવાનું શું રહી ગયો બાકી? પ્લસ અહીંયા 2x છે તો અહીંયા બારે 2 લખું તો 2x ને 2 × 8 16 થઈ જાય છે. હવે આ બે કૌંસ સરખા છે એક વખત ને બાકીનો કચરો બીજા કૌંસમાં. આ જ વસ્તુને આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. બીજી રીત કરાવીએ. બીજી રીતમાં આપણે આ જે અવયવ છે એને હેશટેગમાં મૂકી દેવાના. હેશટેગ તો બધા જાણો છો ને, આ આપણો હેશટેગ. બરોબર? હેશટેગની અંદર આપણે આપણી રકમ મૂકી દેશું, 1x² વત્તા 10x વત્તા 100. હવે x² ના ભાગ પાડો તો x અને x. બરોબર? હવે અહીંયા 16 ના ભાગ એવા લખવાના કે જેથી સરવાળો કેટલો થાય? 10 થાય. આપણે અહીંયા જોઈએ છે ને, આ તો કરી જ રાખવાનું કે ભાઈ ગુણાકાર 16 ને સરવાળો 10 જોઈએ છીએ. તો અહીંયા 4 ચોક 16 નહીં લખું હું. શું કામ? કારણ કે 4 ચોક 16 કરું તો સરવાળો 10 ન થાય. મારા ભાગ જો આટલું તો તમને રફમાં કરવું જ પડે, રીત બીજી કરો તોય, કે ગુણાકાર 16 જોઈએ છે, સરવાળો 10 જોઈએ છે ને ભાગ 8 અને 2 થી આલે છે, એટલે આપણે લખવાનું 8 દૂ 16. બરોબર? હવે આનો આની સાથે ગુણાકાર કરો એટલે 8x, આનો આની સાથે ગુણાકાર કરો એટલે 2x. હવે જો 8x ને 2x 10x વત્તા 10 જોઈએ છે તો આ પણ વત્તા હોય ને આ પણ વત્તા હોય તો વત્તા 10 થયા. હવે સીધા એના અવયવ, તો અવયવ ડાયરેક્ટ, હવે એના અવયવ પાડીએ એટલે x વત્તા 8, x વત્તા 8, કારણ કે આ વત્તા છે, અને x વત્તા 2. આ એના શું થઈ ગયા? અવયવ. કારણ કે 8 અને 2 બંને કેવા હતા? વત્તા હતા, એટલે x 2 x 8 એકવાર કૌંસમાં લખી નાખવાનો, અને બંને વત્તા છે એટલે વત્તા. હવે આવો જ એક દાખલો આપણે માઇનસમાં કરીએ. તો જોશો અહીંયા માઇનસમાં એક રકમ આપી છે, x² - x - 30, એટલે કે ગુણાકાર કેટલો જોઈએ છીએ? 30. છેલ્લી નિશાની માઇનસ છે એટલે બાદબાકી કેટલી જોઈએ છીએ? 1, કારણ કે જેનો કોઈ ન હોય એનો કેટલો હોય? 1 હોય. બરોબર? અહીંયા પણ 1, એટલે ગુણાકાર 30 એકા 30 ને બાદબાકી 1. હવે એવો પાડો ગોતીએ તો 6 × 50 30 ને 6 માંથી 5 જાય તો 1. તો વળી જ રીતે પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ શેનાથી આલ્યા? 6 અને 5 થી, એટલે 6x ને 5x. હવે અહીંયા કઈ નિશાની મૂકવી? તો આ માઇનસ છે. બરોબર? પેલી નિશાની. તો આ બંનેમાંથી જે મોટો હોય એને પેલા માઇનસ આપી દો. હવે આપણે -1 જોતા હતા, અને આપણા કને છે -6. તો -6 માંથી +5 બાદ કરીએ તો -1 રહે. અને જેને પ્લસ માઇનસમાં ભૂલ પડતી હોય તે લોકો એમ વિચારવાનું કે અમને 1 ખોવાના કીધા હતા, અમે 6 ખોયાવ્યા તો 5 પાછા લઈ આવીએ. બરોબર? એ રીતે પણ યાદ રાખી શકો છો. એટલે કે ટૂંકમાં -6 માંથી +5 જાય તો -1 રહે.
હવે આપણી લાડા લાડીની જોડી, તો પેલી જોડી છે x વર્ગ ઓછા 6x. ભાગલા પાડો અને રાજ કરો. x વર્ગ એટલે x ગુણ્યા x, 6x એટલે 2 તેરી 6x. બંનેમાં સરખું સરખું શું છે? તો બંનેમાં સરખું સરખું છે x. તો એ x નીકળી જશે બારે. હવે અંદર શું રહી ગયો? x માઇનસ 2 તેરી 6 એટલે x માઇનસ 6. તો હવે આ કૌંસમાંથી જ નીકળવો જોઈએ x માઇનસ 6. તો અહીંયા શું છે? +5. તો પ્લસ આ x ને 5 વડે ગુણું તો 5x થઈ ગયા અને 5 6 30 પ્લસ માઇનસ માઇનસ. બે કૌંસ સરખા છે ને એક વખત બાકીનો કચરો બીજા કૌંસમાં, એટલે આ થઈ ગયા આપણા અવયવ. બરોબર? ખાસ આ નિશાનીમાં ધ્યાન રાખવાની કે -6 માંથી +5 જાય તો -1 રહે. અને જો તમને નિશાનીઓમાં પ્રોબ્લેમ થતી હોય તો હજી એક વિડીયો નિશાનીને લગતો હું મૂકીશ, જેથી કરીને તમને નિશાનીઓમાં પણ ભૂલ થાય નહીં. નિશાનીના બધા નિયમો મૂકીશ. તો આ થઈ ગયો આપણો અવયવ. આજ જે દાખલો છે એને આપણે હેશટેગની રીતે કરીએ. હેશટેગમાં પૂરી દો બધાને રકમને. 1x વર્ગ ઓછા 1x ઓછા 30. હવે x વર્ગના ભાગ પાડો તો શું થાય? x ગુણ્યા x. 30 ના ભાગ પાડો તો આપણે શેના ભાગ હલાવવાના છે? 6 5 થી હલાવવાના છે, કારણ કે એની જ બાદ બાકી 1 થાય એટલે 6 અને 5. ગુણાકાર કરો. 6x 5 ગુણ્યા x એટલે 5x. હવે અહીંયા કઈ નિશાની મૂકવાની આપણે? તો આ જે માઇનસ છે એ મોટાને દઈ દેવાના, એટલે -6 માંથી +5 જાય તો -1 રહે. બરોબર? હવે સીધા બે કૌંસ, બંને કૌંસની અંદર x6 અને x5 લખી નાખો. x6 અને x અને 5. 6 આગળ માઇનસ છે એટલે માઇનસ, ને 5 આગળ પ્લસ છે એટલે પ્લસ. તો આ રીતથી પણ થાય, આ રીતથી પણ થાય. હવે તમને જે રીત કરવી હોય એ રીતથી તમે દાખલો કરવાનો. આ રીતમાં જો તમારી નિશાનીમાં ભૂલ ઓછી પડતી હોય તો આ રીત કરો, પણ અવયવ માટે તમને એટલા પાડા તો આવડવા જોઈએ જ. બરોબર? નેક્સ્ટ વિડીયોમાં હજી આનાથી વધારે સારી અને શોર્ટકટ બીજા અવયવોની રીત, નિશાનીઓ માટેની રીત, આ બધું જ લઈને આવીશ. પાયાનું નોલેજ નહીં લે ત્યાં સુધી આ દાખલા ગણજો. અને જો તમને આ વિડીયો ખરેખર કામમાં આવ્યો હોય ને ખરેખર જો તમને આ સમજાણું હોય તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો ગમ્યો કે ન ગમ્યો, આમાંથી તમને સમજાણું કે ન સમજાણું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.